તો માઇક્રોફોન લઈ લીધા છે, ડિજિટેકના છે, વોઇસ ચેક કર્યો, 2 મોડ છે પણ બેનો સારો છે. તો ગોપીબેન પીઝા લાવ્યા છે ગરમા ગરમ. એ ઘરે બનાવ્યો. મોબાઈલ ની વાત આવે છે. આ બીજે જાય છે. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને. હું આજે નથી મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે 1 વાગ્યો છે ને હું 12:30 જાગી છું. સવારે જો કે મજા નહોતી પણ તોય મેં હરીને ટિફિન બનાવી દીધું. મમ્મી રોટલી ને એવું તો બનાવીને ખુદ મારે ખાલી શાક જ બનાવવાનું હતું, કેમ કે હરીને હું જે શાક બનાવું એ જ ભાવે છે. એટલે ભીંડાનું શાક બનાવી દીધું ને પાછી સૂઈ ગઈ હતી, કેમ કે આખી રાત મને ઊંઘ જ નહોતી આવી. કાલનો મને છે ને તાવ જ આવી ગયો હતો અને જાડા 2 બ્લેન્કેટ ઓઢા, એસી બંધ કરી દીધું ને તોય એટલી ઠંડી લાગતી. અત્યારે જો કે તાવ નથી પણ આખું બોડી પેન કરે છે, મજા જ નથી આવતી, ખાવાનું કાંઈ નથી ભાવ. તો બેન ABCD લઈને બેસી ગયા છે ગોઠવવા માટે. વાવ ગટ્ટુ, તુને તો પૂરી ABCD कर दी, गुड गर्ल. अरे वाह मारो દીકો. આ ગઈ ગટ્ટુ જો જમરૂક ખાય છે. કેવું લાગ્યું તને? અચ્છા લાગ્યું. નાની પાણી લેતો ઠંડુ પાણી. ગટ્ટુ જો નાઈને તૈયાર થઈ ગઈ છું. એના ખીલોના લઈને આવી છે ને, એક કાળિયું ને એક યલો ને ABCD ને. ખાઈ લે હાલ તું પેલા. ખાઈ લો. હા, ચપ્પલ પહેર્યા વગરની નીચે ગઈ હતી તું. હા, જો પાપા તારા આટલું કેટલું બધું લાવ્યા, આઈસ્ક્રીમ ને કેન્ડી, કિટકેટ. મારા હાટુ તો લચ્છી મંગાવી હતી. अच्छा लगा? थैंक यू बोल दो पापा को, दे दो. ये દીકરો આવો મત મોજ કરો ને. આ ફ્રીજમાં મૂકી આવું. તમે ના આવો. હું વાત ગોવા જે નથી લીધું ત્યાં. વાહ, મારી કેટલું ધ્યાન રાખજો પાપા. બહુ ડાયો છે. ટિફિન લઈને ગયા હતા, ટિફિન લઈને આવ્યા છે અને ટિફિન જ ખાઈ લીધું. હા, રેડ કલર છે દીકા. હા, શું છે? ભીંડી મસાલા ભીંડી. તો હીરો જો સૂઈ ગયા છે જમીને. 3:30 થઈ ગયા. ગટુલી રૂમમાં આવી ગઈ છે ને. હવે હું સૂઈ જાઉં છું. મસ્ત વરોશ કરી આવી છું, માઈ આવી છું. કંઈ માથું તો હજી દુખે જ છે, કંઈ નહીં, સૂઈ જાય એટલે થોડીક રાહત થઈ જાય. તો કોલમાં કહેતા હતા ને એટલે બાદ તમારા તાર મમ્મીને કાન નહીં કહેતી. હવે મમ્મા આવ્યો પણ બાંધવાનું થઈ ગયું. બટકું ભરી જાય હું કાનમાં. સોરી ગટુ, હવે હું નહીં બોલી, બસ સોરી ગટુ. એને વિડીયો કોલમાં એમ કીધું તાર મમ્માને કાન હું કાઢી લે, એટલે છે ને એ બાંધે છે. ગટુ ગટુ પડી જાય તું. સોરી ગટુ, સોરી. જો સોરી કહી દીધું. હાલ હવે હવે નહીં ઉતરી કે, જા. બસ હવે ક્યારેય નહીં કે. કાન તું મારા પકડી કાન ઉપર તો હોઈ ગઈ, કેમ કાન પકડું? હવે પકડ. સોરી. તો સોરી. તો સોરી, બસ સોરી. અચ્છા, સોરી સોરી. આપણે ક્યાં જવું છે? યોગી ચોક ક્યાંક લેવા જઈએ છીએ. એક લેવા જવાનું છે. મારે ખસરો કરવાનો છે હારી ખસરો પેટનો. કરવો પડે એમ જ છે. માને એમ નથી એટલે જવું પડે એમ છે. હવે હરી તો છે ને કે 4 વ્હીલ લે, હવે આ ગાડીમાં આડું બેહવું પડશે. ત્યારે થાય ધીમે આકારજો. રોદા તો બિલકુલ રોતા લાડ બધા લઈને તું ત્યાં પૂઈ ગઈ ને તો પડીને જી હોય 3 વાર. મને ના પાડી છે. એવું છે. ગાડીમાં હું ક્યાં બેહું? તો આપણે એક કામ કરીએ, મોદી સાહેબને કહીને રોદા કઢવી નાખીએ બધા. એ કરી હાલો. એક તો ભૂખ લાગી છે, કઈ ખાવાના ઓપ્શન નથી. નકર તો એમ થાતું કે બહાર જાય તો કઈ ખાઈ લે. મને કીધું બટેટા બાકી રહે, આવીને ભેળ બનાવી ખાવું. તું અંદર તો વઈ જા દીકરા, તો મમ્મા જાય ને હું તાર હાટું વસ્તુ લેતી આવું. ઓકે? તારે નથી આવું. તારે નથી આવું ગટુ. દવાખાને દવાખાને ઇન્જેક્શન મરાવવા જવું છે. ગટુ ખેંચમાં મને ન કરતી.
ઇન્જેક્શન મરાવા જવું છે ગટુ હું તાર હાટુ કઈક વસ્તુ લેતી આવીશ. તું જઈશ કે તું ઘરે જાઉં હું જાઉં કેવું કરે છે મમ્મી આ લઈ જતા જાઉં મમ્મા તાર હાટુ વસ્તુ લેતી આવશે આ લગી કર દે. સિટી સેન્ટરમાં આવી ગયા ક્રિશા મળી જાય ને આપણે તો અહીંયા તો બહુ બધી શોપ છે મોબાઈલ વાળાની અહીંયા મળી જશે. અચ્છા તો કે અમે આઈફોન 70 80 લેવાના થાય એવું ન બહુ મોંઘું હમણાં ખર્ચો જાજો કરી નાખ્યો છે હમણાં દવાખાનાના બધા ખર્ચા આલે છે એના પાછું ફી ખર્ચાઈ ક્યાં જવું છે અહીંયા તો માઇક્રોફોન લઈ લીધા છે ડિજિટેકના છે વોઇસ ચેક કર્યો 2 મોડ છે પણ બેયનો સારો છે એટલે આપણે ચાલશે. મસ્ત છે ડિજિટેકનો અને મારે આ ટાઈપના જોતા હતા નાના એવા ઘરે હતા ને એ થોડાક આમ લાંબા હતા પણ થોડાક એ તો ઓલા પેડા પેડા બગડી ગયા હતા ને આપણે એ જ તેને તો જો આ 2 in 1 લીધેલા છે 2 in 1 બેમાં ચાલે સી એન્ડ આઈફોન. તો જો ખસરો કરી નાખ્યો છે કેટલાનો કર્યો આપણે ક્રિશા 3500 હા 3500 નો કર્યો કેમ કે 35,000 નો ખર્ચો કરવાનો ત્યારે કેપેસિટી નથી આપણી. કારણ કે આની જરૂર પડે જ છે આપણે નકર હું DJI ના લઈ આવે આ ડિજિટેકના છે એ 35,000 ના આવે 35,000 ની પર નથી. તો જો જાંબુડા લઈ લીધા છે ગાડી કે તે દિવસે હું છે ને હોસ્પિટલે ગઈ તો રસ્તામાં બહુ બધા હતા પણ ઓલો રેપિડો વાળો ઊભો નો રે હા તો ભૂલાઈ ગયો. તો જો આ તો માહોલ મસ્ત છે બધી જગ્યાએ હાલ તો ગટુ હાટું વસ્તુ અમે લાવ્યા છીએ લાઈટ બધી સરપ્રાઈઝ ઇરેઝર છે હો ગટુ જો બનાના વાળા ખોલતા હતા તમને બતાવું તો કેવા મસ્ત ઇરેઝર સ્ટ્રોબેરી બનાના જોઈને કેવા લબર આવે આપણે આવતો ત્યાં થોડો જ લબર આવતો ગ્રીન એપલ વાવ અચ્છા હે ને ગટુ અને જો મને કહેતી હતી ને જો લબર લાવ્યા તારી હાટું તારા રબર તૂટી ગયા તા ને જો લેતી આવ્યું તને ચૂચુ વાળા લાવ્યા ચૂચુ વાળા અરે વાહ એ ગટુ થેન્ક યુ તો કહી દે મમ્મી વેલકમ માય બબ્બુ નાની નો તો એટલી વસ્તુ આવી છે બધી ચમક આવ્યું છે ચૂચું એ આવ્યું. ચૂચું આવેલું છે એમાં એ આપણે ફૂલ પવન આવતો હોય ને ચારનું હોય છે મારા ખ્યાલથી અને આ જરૂર વાગ્યું છે ને હા. તો આનું ચૂચું હતું મેં આમ જો અને આપણે બે બતાવીએ કે આમાં અવાજ કેવો આવે છે ને હમણાં મેં કનેક્ટ કરીને બતાવું છું આવે ને નાવા ગયા છે એટલે હું કનેક્ટ કરીને બતાવીશ કે આમ નોર્મલ ફોનનો અવાજ કેવો આવે છે ને આની આરે અવાજ કેવો આવે છે એ ચેક કરવાનો Check જોકે કરી. ચેક કરીને જ લાવ્યા છે પણ આપણે બ્લોગિંગ માટે ઘરમાં જરૂર નહીં પડે બહાર જઈને આ પડશે ઘરમાં તમારો રેગ્યુલર અવાજ કોન કાફી છે નહીં નહીં રેગ્યુલર કોન્સેપ્ટમાં આપણે એમને જરૂર પડે ઘરમાં તો આપણો અવાજ જ કાફી છે બાકા શીખી જ બોલતી હોય હા હાલે ફાટી જાય ઈ હોતે હે કોણ આયા જો કાંઈક લાય વાહ ખાય કઈ વધારે એટલે હું પીઝા લાવ્યા પીઝા થોડા લઈને આવી મેં તો ખાઈ નહીં ઈ તો એને ખાઈ ને આવી કે મારે કઈ ખવાય એમ નથી એટલે તમારે નથી ખાવાનું કાંઈ. આ હે આ તો બફાઈ ગયા ઈ કે બફાઈ ગયા લાવ્યા હું તે બફાઈ આ ગયા કેમનું નીકળતું હે નહીં ઓ પીઝા ખાવ તમે બે મારે કઈ ખવાય નહીં ગટું બધાય ખાજો એને તો બનાવ્યા ગોપીબેન છે પીઝા લાવ્યા છે ગરમા ગરમ એ ઘરે બનાવ્યા આમ જો એક પ્લેટ વહી ગઈ એક પ્લેટ વહી ગઈ એક પ્લેટ ચોરાઈ ગઈ મણ અહીંયા પહોંચાડ્યા અમે ટ્રાફિકમાં આવ્યા હો પીઝા આવ્યા ગરમા ગરમ હાલો ખાવ ઝોમેટો ઝોમેટો આવ્યો ઝોમેટો ટોમેટો જો મેં ટેસ્ટ કરી લીધા મને બહુ મજા આવી ટેસ્ટ કરીને હવે કે હરી શું કરવાનું આમાં મારે શું કરવાનું ખાલી જોવાનું અને પીઝા બનાવ્યા કોઈ શક્તિભાઈ એમ આ તો કે ના ઈચ્છા છે બધા મારે સામે ખાય છે pizza. ઠરી ગયા છે હો અહીંયા પોસ્ટર પોસ્ટર ઠરી જાય એવું ને અંદર સ્વાદ છે ઈનો એ દુકાને ખાય એવા જ છે ને આપણે ખાવાય છે.
આવું તમે રોજ લઈને આવજો. મારા ભાઈ વારે વાંધો નહીં, મને ખાવાનું મળી જાય. હા તમે તમાર હામે બેઠા બેઠા ખાવ શરમ ન થાવતી એમ વાત કર્યા શરમ આવી જાય, આવું બધું બને. બરાબર? અને આ પાછું શક્તિભાઈ લઈ જાઓ તો ખવડાવું હમણાં લ્યો ખબર હતી ખર્ચો આવશે હમણાં, એટલે હું બોલું. એમ સાઈન. થોડું બને કાંઈ ગેસ ઉપર હા ના ગેસ ઉપર પીઝા મળી જાય એ બનાવી દેતી અત્યારે લગી બનાવી દેતી ગાર્લિક બ્રેડ ને એવું ન બનાવી દેતી ગેસ ઉપર જ બનાવતી હતી ત્યારે તે ઓવન તો નહોતું હવે અરે તને કેમ લાગે ઓવન નો ખર્ચો આવશે હવે ઓલા એવું નથી ગેસ ઉપર વાર લાગે બનાવતા હા, એમાં વાર. મારે તો ન બનાવી દેતી બનાવતી છે. હા, હા. બધું બનાવી દેતી હવે નથી એટલી બધી મહેનત કરવાની થતી હું ખાધો પછી મગજમારી કરું. શક્તિભાઈ બનાવ્યા છે તો પીઝા મસ્તીના જોવામાં લુક લાગે જોરદાર છે આમ જોવા ઓલું તમાકુ નાખીને ઉપર ખાવાનું તમાકુ આવે ને સિલિક એસિડ મોનિથિન મિલિથિન એક્સ્ટ્રા સેલિસિલિક એસિડ આમાં આવે એવા આવે ને મેન્થોલ એક્સ્ટ્રા હું ઘરી તો ડાયલોગ બોલતો હું હતો એ વાહે મને જો છો મને એમ કે મને ખાવા દીધું હેમંતભાઈ ને સખાડવાના છે જો પીઝા ખાઈને તમને બધાને મજા આવી ગઈ છે કેમ કે શક્તિભાઈ પીઝા બનાવ્યા તો એમાં ફાઈબર ના હાથનું ખાઈ ન મજા એવું તો બને નહીં. એ મજા અત્યારે હોપટ નીકળે છે પણ કોને ક્યાં નીકળે એ ખબર નથી. કેમ હું લોસાર લાપસી થઈ ગઈ પાછી હમણાં આને ચીની જોઈ હા. અને એનો શરીરનો મનાવી આ બધા કાંડ હાલે છે એટલે તમારે ભાઈ ચીની જોઈ છે પાકું જ છે ને પછી કારો ચીમની એને ચીમની જોઈશ બાકી તો ચીમની શક્તિભાઈ તો યાદ જ છે હું ચીની લાવી દઉં. પણ ચીમની કરતા એડજસ્ટ પેન મૂકી જો એ પણ એડજસ્ટમેન્ટ ચીમની એ ભાઈ આવા ભાઈબંધ છે ને આવા ભાઈબંધી કાંઈ કામમાં ન આવે. આ ભાઈબંધ કે ભાઈબંધ મારો ભાઈ તો એક ની બે લાય એમ કે હવે એને કીધું 12 મહિનાના 4 મહેમાન આવે તો એટલો બધો ખર્ચો હું કામ કરવો આ પણ ચીની લાવવા તૈયાર છે તૈયાર તને શું અચ્છા, વાંધો છે? તો જાપાની લાવશો તોય હાલશે કાંઈ ઈ જ વાત ચાલે છે તને હું કંઈક અલગ એમ જો. આ adjustment મુકાવો છે ચીની કાઢી. ચીની નહીં તો નેપાળી અહીંયા ઓરું પડે નેપાળી લઈ આવો ઘરના ગધેડા કાંઈ ન એ હોય. હશે તો તમારે કામ લાગશે મારે કે એનિવર્સરી બેનિવર્સરી નથી મનાવવાની થતી આન કે તમારે જ્યાં કરવું હોય ત્યાં કરી નાખો બીજું લે મારે તમારે યાર ન મનાવી તમારે ક્યાંક બીજે મનાવી તો મને એના પ્રેમ કહે. હું સમજાણું કઈક વિચારું છું બીજા હોય જાવ બીજી આઈને લગન જાઓ ઘર ઘી જાઓ એમ કે હવે બહુ લાંબુ થઈ જાય નગર કાલ ખાલી મનોજભાઈ ની એક પહેલા વાત કરી હતી ની છોકરી મળીને મેં ખાલી મનોજભાઈ ફોન કર્યો મનોજભાઈ ઓલી મળીને એને વિદેશમાં જેમ જવાનું હતું ને એની જગ્યાએ ઈ અહીંયા મેં કીધું બોર્ડ ફિક્સમાં કહેવાય ત્યાં કામે જશે પણ મેં ઠીક શું નામ હતું એનું એને એના નામની નથી ખબર એ બીજાએ વાત કરી બીજાનું છું મેં મનોજભાઈને બોલાવ્યા એને વાત કરી એને એમ કીધું કે નથી કરવું એટલે અમે વાત ભૂલી ગયા એ અમને તેની વર્ષે આ જોવા મળી તું ગોચે માં હું ગોતો છું તું ઈ ગોચે. ઈ એને વિદેશમાં જવાનું હતું ઈ છોકરીને મોબાઈલમાં 24 કલાક પડ્યા ની મન નથી ગમતું મન નથી લે, ગમતું. તે મોબાઈલમાં લાઈનો મારી લઈ હા. શું કરે મોબાઈલમાં? ઈ જ નથી ખબર કે બાથરૂમમાં વહી જાય આમાં વાંધો ક્યાં છે? આમાં વાંધો? ઈ તો જાવું પડે ને તો જ બાથરૂમમાં લઈ જાય એમ મોબાઈલ મોબાઈલની વાત આવે છે. મોબાઈલ લઈ જાય આ બીજે જાય છે કદાચ ના લઈ જાય. એમ તો હું બાથરૂમમાં તો હું મોબાઈલ વગર હું કોઈ દી નતા. આવડે આવડે ને પેલા મોબાઈલમાં કીધું કર્યા હું લઈ તમને લઈ એવા હું proof મળ્યા કે તમે એના મોબાઈલ એક ધારો જો તમને વાંધો છે એમ. પેલા નતા જોતા હવે બહુ જોવા મળ્યા યા. મને નથી ગમતું એને નથી ગમતું ભાઈ જો, તો આવું મને કેમ આ વાતો પર મને આખો એક્સપેરિમેન્ટ કર્યો ને તો મને એટલી ખબર પડી કે કદાચ ભાભી આમ ઓછું જોવે છે મોબાઈલમાં વધારે હું કેવું ભાભી તમે સાચી વાત છે આજે લાઈન ઓનલાઈન એમ નહીં ઓનલાઈન લાઈન એમ નહીં ઓનલાઈન લાઈન મારી લીધી હોય તો કોક છોકરી આમાં 2 લાઈક કરી દીધી હોય તો એમ નહીં હવે જ્યાં લાઈન મારવી મેં તને હું કીધું યુ પકડે તમે યુ એટલે છૂટી આપી દીધી આ એનિવર્સરી કેવું નથી છે? મનાવી બીજા યાર મનાવો આ કેવું છે ખબર કે આપણે બાયુને પૌણાઈ લાવી ઘરે હમ. પછી છે ને પેલા ડીલ થઈ ગયેલી જ હોય હા. પછી સમજી લે કે સમજ જતા થોડું ઘણું પરિવર્તન આવે જિંદગીમાં
એમાં કેમ માણે કીધું કે મારી સામે ઓછું ધ્યાન દે, મોબાઈલમાં વધારે ધ્યાન દે. ઈ દેખાણું હોય ને, પણ એને ઈ નો દેખાણું કે મેં કેવા કાંડ કરેલા છે. પોતાનો વાંકો દી કોઈ કબૂલ કરે નહીં તારી વાત નતો કરતો. અરે આપણે તો ભાઈ હા 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 આ મારી હમો તમે શું કીધું તું ઉભા રહ્યા હિંમતભાઈ એને એમ કીધું મેં શું કાંડ કર્યા હતા તમે શું કીધું તું ઘરે રહીને કઈક શીખ ઈ હું શીખા વાંચવાનું. ઈ કાંડ કહેવાય સંડાસમાં મોબાઈલ લઈને જાય, ઈ યાદ રહ્યું, બીજું કઈ યાદ રહ્યું? નહીં એમાં હું છે હવે એના હગા તો હવે પડે. તો આ ઓલા જેવી વાત કરી દયા કુછ તો ગડબડ હે એના જેવી વાત કરી नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ નાખી પેલા પ્રેશર આવી જતું તો આવતું નથી, ભાઈના ટેન્શન ના લીધે એટલે મોબાઈલ લઈને. અત્યારમાં તો છે ને છે ને જેથી 4 કલાકનો બ્લોગ બનાવવાનો હોય ને તેથી મને કહેજો હું વાંધો છે એમ. હા, તેથી આખી જિંદગી બતાવી દે મારી. હા, પત્તા સીતા પાડી દે. બાકી રાવા દેજો. ये बड़ी अच्छी बात कही आप મારે ક્યાં બોલ્યા બંધ ગાવાનું.